આપણે હિસ્ટોસ્કોપીની સાથે દર્દીનું ઓવેરિયન પીઆરપી કે રિજુવિનેશન કે સ્ટેમ સેલ આ અલગ અલગ જે શબ્દ વાપરીએ છીએ, તો આ જે પ્રોસિજર આપણે કરીએ છીએ એના વિશે દર્દીને શું માહિતી આપશું? જો એક વસ્તુ યાદ, આપણે જ્યારે હિસ્ટોસ્કોપી કરીએ છીએ ત્યારે ઓવેરિયન પીઆરપી દરેક દર્દીમાં કરીએ. AMH ઓછું હોય એમાં પણ ફાયદો કરશે અને જેને PCOD છે એમાં પણ ફાયદો કરશે. એનાથી શું થાય છે કે દર્દીને પેલા 3 દિવસ જરૂર પડે તો GCSF નામના ઇન્જેક્શન આપશું, જેથી એના બોન મેરોમાંથી ટ્રેસીસ ઓફ સ્ટેમ સેલ બ્લડમાં રિલીઝ થાય. અને જ્યારે આપણે પ્રોસિજર કરશું ત્યારે એનું બ્લડ સેમ્પલ લેશું, જેમાંથી એના પ્લેટેલેટ અલગ કરશું અને જે ટ્રેસીસ ઓફ બોન મેરો આવ્યા છે એ અલગ કરી એની ઓવરીમાં અને જરૂર પડે તો એન્ડોમેટ્રિયમની નીચે સબ એન્ડોમેટ્રિયલ ઇન્જેક્ટ કરશું. આનાથી એની એન્ડોમેટ્રિયમ એટલે કે દિવાલ જે બને છે એની લાઇનિંગમાં સુધારો થશે અને એના ઈંડા જે છે એમાંથી M2 મળવાની શક્યતા વધી જશે. જેમાં AMH ઓછું છે એમાં ઈંડાની સંખ્યા સાવ ઓછી છે, એમાં M2 બહુ ઓછા હોય, એટલે એમાંય આપણને ફાયદો કરશે. જેમાં PCOD છે એમાં પણ તે જોયું હશે કે ઈંડા ખરાબ મળે PCODમાં, તો એમાં સ્ટેમ સેલ PRP ટ્રીટમેન્ટ કરશું તો એમાં પણ આપણને ઈંડાની ક્વોલિટી એટલે કે M2 ઈંડા વધારે મળે. એના માટે આ પ્રોસિજર કરીએ છીએ. મનન હોસ્પિટલ ખાતે અમે લગભગ દરેક દર્દીને IVF પહેલા હિસ્ટોસ્કોપી કરી સબ એન્ડોમેટ્રિયલ PRP અને ઓવેરિયન રિજુવિનેશન અથવા ઓવેરિયન PRP અને સાદી ભાષામાં ઓવેરિયન સ્ટેમ સેલ થેરાપી બધાની કરીએ છીએ.